નમસ્કાર મિત્રો, એચએલઓ એપ્લિકેશનની અંદર લાઈવમાં કેવી રીતે એન્ટ્રી થશે એના માટેનું આપણે અન્ય રાજ્યમાં જે વસ્તી ગણતરી ચાલી રહી છે ત્યાંથી આપણે એક વિડીયો મેળવી અને એના ઉપર થોડાક પ્રશ્નો આપણે બતાવીશું શરૂઆતથી અને ડાયરેક્ટ છેલ્લો પ્રશ્ન બતાવીશું અને ત્યાર પછી કઈ રીતે સબમિટ થાય એ તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। એમાં અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો। એમાં જે એચએલઓ એપ્લિકેશન છે એમાં લોગિન થવા માટે પિન નંબર નાખવાનો છે। પિન નંબર એન્ટર કરી અને આ રીતનો ઇન્ટરફેસ ખુલશે। ત્યાર પછી બધો ડેટા જોવાશે। એમાં તમારો જે બ્લોક છે એનો નંબર અહીં 0074 દેખાય છે। તમારું રાજ્ય, તાલુકો, બધી માહિતી જોઈ લેવાની અને મકાનોની સંખ્યા જોઈ લેવાની। એમાં કંઈ ભૂલ હોય તો સુધારી દેવાનો। નકશો એકદમ પ્રમાણિત થાય ત્યારે જનગણના મકાનો કેટલા છે એ પણ અહીંયાથી જોઈને તમે સુધારો કરીને પછી નકશો ઓકે છે, બધું પ્રમાણિત છે, કોઈ ભૂલ નથી, ત્યાર પછી ઓનલાઈન આ રીતે કામગીરી શરૂ કરવાની છે। ત્યાર પછી એવો એક મેસેજ આવશે, એમાં ઓકે કરી અને રિફ્રેશનું બટન 2 થી 3 વખત આપણે દબાવી દેવાનું છે। તો સ્ક્રીન ઉપર તમે સાઈડમાં જોઈ શકશો, બેક જઈને ત્યાં ઉપર રિફ્રેશનું બટન હશે અને એ બટન આપણે જો ઉપર ખૂણામાં રિફ્રેશનું બટન છે એ 2-3 વાર આપણે દબાવી દઈશું, જેથી કરીને રિફ્રેશ થઈ જશે એપ્લિકેશન અને ત્યાર પછી આપણે જનગણના શરૂ કરીશું। હવે સૌથી પહેલાં જે ઘર યાદી છે એના ઉપર આ ઇન્ટરફેસમાં ક્લિક કરીશું, કારણ કે આપણે મકાનની ગણતરી કરવાની છે। 4-5 પ્રશ્નો આપણે જોઈશું અને ત્યાર પછી છેલ્લો 34મો પ્રશ્ન લઈ લઈશું, એટલે વિડીયો લાંબો નહીં થાય। ઘર યાદી પર ક્લિક કરીએ છીએ તો આ રીતે ઓપન થશે। એમાં લાઈન ક્રમાંક જે છે એ આપોઆપ આવશે। પહેલું મકાન તમે ગણતા હશો તો પહેલે 001 આવશે, જે લીટી ક્રમાંક જેને કહેવાય ગુજરાતીમાં। તો જે ઘર નંબર છે કઈ રીતે લખવાનો, તો ઘર નંબર જે છે તમે નકશામાં જે નંબર દર્શાવ્યો છે મકાનનો એ નંબર અહીંયા લખવાનો છે। આ રીતે તમે ક્લિક કરશો તો નંબરો ખુલશે, એમાંથી જે નંબરનું મકાન હોય પસંદ કરી લેવાનું છે। તો અહીં આગળ તમારે ટાઈપ કરવાનો રહેશે, આલ્ફા ન્યુમેરિકની અંદર એ નંબર અહીંયા લખી દેવાનો છે। સૌથી પહેલાં તમારી બુકની અંદર જે એક પીડીએફ આપેલી છે એમાં 34 પ્રશ્નો કઈ રીતે સર્વે કરવાના છે એ પણ લખેલું છે, એનો આપણે ઉપયોગ કરી શકશું। ત્યાર પછી પહેલી એન્ટ્રી છે એટલે અહીંયા જનગણના મકાન આપણે પુનરાવર્તનનું બટન હમણાં બતાવતું નથી, પણ જો આ જનગણના મકાનની અંદર બીજું કુટુંબ હોય ત્યારે અહીંયા પુનરાવર્તનનું બટન પણ આવશે, તો તે વખતે આપણે દબાવી શકીએ છીએ, ત્યારે એને આપણે એન્ટ્રી કરી શકીએ। હવે આપણે આગળ વધીએ। અહીંયા આપણે એની ઉપર ક્લિક કરી એટલે એક બટન નંબર દબાવશું એટલે 0001 જનગણના ઘર નંબર આવી ગયો છે। એટલે હવે અહીંયા 3 વસ્તુ તમે જોઈ શકો છો, લીટી ક્રમાંક આવી ગયો, મકાન નંબર આવી ગયો અને જનગણનાનો જે મકાન છે એ પણ આવી જાય છે। એટલે 3 મહત્ત્વના નંબરો અહીં તમે જોઈ શકો છો, બરાબર છે। હવે આપણે ચોથા નંબરનો જે પ્રશ્ન છે એ આગળ જોઈશું। એના આધારે મુખ્ય પ્રશ્નો 4 નંબરથી શરૂ થાય છે। પહેલા 3 આ મહત્ત્વના જે નંબરો છે એ આપણે જોવાના હતા। હવે આપણે આગળ જઈશું એટલે એસી આઈડી પૂછશે, સેલ્ફ એન્યુમરેશન આઈડી, એટલે જો કોઈ પરિવારે પોતે જ 34 પ્રશ્નો ઓનલાઈન કરેલા હશે તો એમની જોડેથી આપણે એસી આઈડી લઈ અને અહીં એન્ટર કરીએ 34 પ્રશ્નો ભરાઈ જશે આપોઆપ, પછી એડિટ જ કરવાના। પરંતુ એમણે નથી કર્યા તો ના કરીશું, પછી આ ચોથા નંબરથી પ્રશ્ન ખુલી જશે અને આપણે એન્ટર કરવાનો છે। હવે અહીં આગળ જોઈ શકો છો તમે, જે પીડીએફ છે એમાં પોતે જ જે ગામની અંદર ફરીને બ્લોકમાં ફરીને માહિતી એકઠી કરેલી બતાવેલી છે, એના કોડ નંબર પણ લખીને લાવેલા છે। આ રીતે તમે કામગીરી કરો અને ઘરે લાવીને મોબાઈલથી આ રીતે એન્ટ્રી કરો તો પણ સારું રહેશે। ચોથા પ્રશ્નમાં પહેલો ઓપ્શન એમણે મીટ્ટી એટલે કે જે ઘર કાચું છે નીચેથી ભોંયતળિયું એ કર્યું। 5મા પ્રશ્નની અંદર હવે એમણે શું ટીક કરીને લાવ્યા છે 5 નંબરમાં, 8 નંબર કરેલો છે। 8 નંબર પાકી ઈંટ છે, એટલે દિવાલ શેની બનેલી છે, ઈંટની। આ રીતે એની છત કેવી છે એટલે કે એનું ધાબું કઈ રીતનું છે, એમાં એ સર્વે કરવા ગયા તો શું લખીને લાવ્યા છે, તો 9 નંબર આપ્યો છે, તો 9 નંબરનું એમણે કોન્ક્રીટનું છે એટલે ત્યાં જોઈને આ સર્વે કરીને લાવ્યા છે। એટલે આ રીતે પણ થાય, પોતે મોબાઈલ લઈને જાઓ અને ઓનલાઈન ત્યાંને ત્યાં કરો તો પણ થાય, પણ હાર્ડ કોપી રાખવાથી તમારી પાસે પણ એક માહિતી રહેશે કે આ પરિવારની અંદર આ રીતની ગણતરી કરેલી છે।
તો હવે અહીં આગળ ડાયરેક્ટ આપણે છેલ્લો પ્રશ્ન લઈએ અને આ રીતે તમારે આખું કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો છેલ્લો 34મો પ્રશ્ન છે મોબાઈલ નંબર. તો મોબાઈલ નંબર અહીંયા લખીશું અને ત્યાર પછી એ મોબાઈલ નંબર લખ્યા બાદ આપણે સબમિટ કરીશું. એટલે સબમિટ કરે એટલે છેલ્લું બટન દબાવીશું સબમિટનું, એટલે ત્યાં આગળ આ રીતે સમીક્ષા કરવાનું, એટલે આખો જે આપણે તમામ જવાબો આપ્યા છે એનો સમીક્ષાનો ઓપ્શન આવશે. એટલે કે બધા ચેક કરી લેવાના આપણે એકવાર કેવી રીતે આપણે કર્યા છે, અને એમાં કોઈ ભૂલ હોય તો સુધારો પણ કરી શકાય છે. અને ત્યાર પછી એને પુષ્ટિ કરી દેવાની, એટલે કે કન્ફર્મ કરી દેવાનું. એટલે એ આ રીતે એપ્લિકેશનમાં થઈ જશે. ત્યાર પછી તમે સિંક્રોનાઇઝનું બટન દબાવો. આ ડેટા ઓકે થઈ ગયા, બધા ભરાઈ ગયા છે. સ્થિતિ અહીંયા પૂર્ણ એટલે ઓકે થઈ ગયું. પરિવારના મુખિયાનું નામ પણ આવી ગયું. એ બધી માહિતી વચ્ચે પ્રશ્નોમાં આવી એટલે ભર્યા હશે. પૂર્ણ થઈ ગયું. હવે તમે એને સિંક્રોનાઇઝ કરી દો તો એ વેબસાઇટ ઉપર જતું રહેશે. જ્યાં સુધી સિંક્રોનાઇઝ ના કરો ત્યાં સુધી એ તમારા એપ્લિકેશનમાં જ રહે છે. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખીશું. અને આ રીતે 34 પ્રશ્નોનો જવાબ આપી અને તમે કામગીરી કરી શકો છો. ત્યાર પછી જે ઇન્ટરફેસ છે મેઇન પેજ, ત્યાં જઈ અને ડેટા અપડેટ કરી દેવાનું. એટલે એની અંદર તમે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે બતાવશે કે તમારું લીટી ક્રમાંક 1, જનગણના ઘર નંબર 1, ભવન નંબર એટલે ઘર નંબર 1, પરિવાર ક્રમાંક 1, આ બધાનું કામ પૂર્ણ થઈ ગયું. એનું મુખ્ય વ્યક્તિનું નામ તમે જે લખ્યું એ પણ બતાવશે અને સ્થિતિ પૂર્ણ એવું બતાવશે. એટલે એને પણ તમે એડિટ કરીને ફરીથી પણ એમાં જઈ શકશો અને આ રીતે કામગીરી પૂર્ણ થઈ જશે. હવે ત્યાર પછી આપણે આ એક કુટુંબની એન્ટ્રી પૂર્ણ થઈ અને હવે આપણે ફરીથી જેનો મેઇન ઇન્ટરફેસ છે એપ્લિકેશનનો ત્યાં જવાનું અને બીજા કુટુંબની એન્ટ્રી અહીંયાથી આપણે શરૂ કરવાની થશે. એટલે આ રીતે આખું તમે એક કામ પૂર્ણ. આ તમારી જે ઇન્ટરફેસ આવ્યો એમાં હવે ફરીથી નવા ઘર યાદીમાં એન્ટ્રી કરો.